સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ તો રોગચાળાએ માથું ઊંચક્યું છે। તાવ, શરદી અને ઉધરસના કેસમાં ઉછાળો। એક સપ્તાહમાં 1579 કેસ નોંધાયા। મેલેરિયા, કમળાનો એક કેસ નોંધાયો છે, જ્યારે 776 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું। સમાચારમાં આગળ વધીએ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી ઘટ વચ્ચે સૌની યોજનાનું પાણી નિયમિત ન મળતા ખેડૂતોએ સરકાર સામે વિરોધ કર્યો। ખંભાળિયા નજીક દ્વારકા ખંભાળિયા હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનો એકઠા થયા। ખેડૂતોની માંગ છે કે દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। વરસાદ ખેંચાતા મગફળી, અડદ અને તલ સહિતના પાક પર સંકટ ઊભું થયું। સૌની યોજના મારફતે પહોંચેલું નર્મદાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો। તો નર્મદાનું પાણી બંધ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। આ બે તસવીરો અમે આપને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની બતાવી રહ્યા છે કે જ્યાં સૌની યોજના હેઠળ બેસણું રાખીને વિરોધ કરવામાં આવ્યો। પાક ધિરાણ, વીજ બિલમાં રાહતની માંગ કરાઈ છે। માંગ ન સંતોષાય તો 21મીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ એક માંગ ઉઠી છે, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી ઘટના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખંભાળિયા અને ભાનવડ તાલુકામાં ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોએ મગફળી, અડદ, તલ સહિતના પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ ખેંચાતા ઊભા પાકને બચાવવો મુશ્કેલ બન્યું છે। જ્યારે કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં વાવણી લાયક વરસાદ ન પડતા અને ખેડૂતો વાવણીથી વંચિત રહ્યા છે। ત્યારે કુવામાં, બોરમાં, તળાવમાંથી પાણી આવ્યું નથી, એટલે અમારે દુષ્કાળ જાહેર કરવો પડે એમ છે। નર્મદાનું પાણી અહીંયા પહોંચે એમ નથી। આ રીતે બધી પરિસ્થિતિ છે। અત્યારે ઢોરને પાણી પીવાની તકલીફ છે, ચરાની તકલીફ છે, બધી તકલીફો છે। સરકાર પાસે ઘાસચારો આપે, દુષ્કાળ જાહેર કરે અને પીવાનું પાણી જેમ બને પહોંચાડી। હવે વરસાદ થતો નથી બરાબર, ઢોર માટે ઘાસચારો છે નહીં। અમારે હવે ઢોરનો ભાવ કેમ કાંઈક અમારા માટે સરકાર કાંઈક સહાય કરે એવી અમે આશા રાખીએ છીએ। ખરેખર વરસાદ છે ને, વરસાદ થયો જ નથી। નાના બીજ ઝાપટા પડ્યા હતા, એમાં અમે ખેડૂત બધાએ રિસ્ક લઈ અમારી રીતે અને અમે વાવેતર કરી દીધું છે। મગફળીનું વાવેતર છે, સોયાબીનનું વાવેતર છે, અડદનું વાવેતર છે। વાવેતર તો કરી દીધું, પણ વાવેતર કર્યા પછી આજે લગભગ અડધું વર્ષ પૂરું થઈ ગયું, હજી સુધી વરસાદ પડ્યો નથી। તો અત્યારે જે અમારો ઊભો પાક છે એ તદ્દન સુકાય છે, નિષ્ફળ જવાની સ્થિતિએ પહોંચી ગયો છે। સરકારશ્રીને અપીલ કરવા માંગીએ છીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોને કંઈક ને કંઈક રાહત આપે। મોંઘા બિયારણ, ખાતર અને વાવેતર પાછળ કરેલો ખર્ચ હવે માથે પડે તેવી ભીતિ છે। સિંચાઈની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો સરકાર પાસે નર્મદાનું પાણી પહોંચાડવાની માંગ કરી રહ્યા છે, અથવા દુષ્કાળ જાહેર કરી સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે। સૌની યોજનાનું પાણી જો ખંભાળિયા તાલુકામાં, દ્વારકા જિલ્લા, આખા જિલ્લામાં આપે અને ખેડૂતને રાહત થાય। આમ જો પાણી છોડે તો એ સંપૂર્ણ ખેડૂત 100% તો બધાને પિયત ન જ ભૂગીએ, કારણ કે 30% જ ફાયદો થાય। 70% ખેડૂત એવા છે કે જ્યાં પાણી જ ભૂગે એવી પરિસ્થિતિ નથી। એટલે ખરેખર અપેક્ષા તો વધારે ખેડૂત એવી રાખે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળ જાહેર કરે। ખેડૂત ક્યાં જાય એમ, જેમ કે ખેતી ઉપર નિર્ભર છે, આવી રીતે દુષ્કાળ જાહેર કરી અને પેકેજ આપે તો કંઈક ખેડૂત સુકાઈ ગયો છે। જો આવી રીતે છે હાવ સુકાઈ ગયો, એટલે હવે કાંઈ એવું લાગતું નથી કે વરસાદ થાય તો આ લીલો થાય। વરસાદની જરૂર છે, પણ હવે મોલ છે એ હવે 8-10 ટકે એમ નથી, હવે સુકાઈ જાય એમ છે। એટલે સરકારને એ કહેવાનું છે કે કાંઈ પણ અછતગ્રસ્ત જાહેર કરે અને બધાને સહાય આપે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ખેડૂતોએ સામાન્ય વરસાદમાં જોખમ લઈ અને વાવણી કરી હતી। હું આપને ખંભાળિયા પંથકના ખેતરોના દ્રશ્યો બતાવીશ, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયા પાસે આવેલું આ હરિપર ગામ છે। હરિપર ગામમાં
ખેડૂતોએ ઓછા વરસાદના કારણે જોખમ લઈ અને મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ જે મગફળીનો પાક છે તે પાક હાલ સુકાઈ રહ્યો છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે જે જોખમ લઈને વાવેતર કર્યું હતું પરંતુ ઉગાવામાં પણ જે ઓછો ઉગાવો થયો છે। ખાસ કરીને વાત કરીએ તો ખંભાળિયા અને ભાણવર પંથકમાં હાલ જે પાક છે તે પાક સુકાઈ રહ્યો છે। સાથે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ઓખા મંડળ અને દ્વારકા પંથકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોની વાવણી પણ નથી કરી। ત્યારે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા અને ભાણવર પંથકમાં સામાન્ય વરસાદમાં ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ વરસાદની ઘટના કારણે જે ઊભો પાક છે તે હાલ સુકાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સહાય કરે અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી પણ માંગ કરી રહ્યા છે। સાથે ખેડૂતો કહી રહ્યા છે કે દ્વારકા જિલ્લામાં તાત્કાલિક ધોરણે નર્મદાનું પાણી છોડવામાં આવે અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે।